મિત્રો, પ્રથમ પરસોત્તમ રૂપાલા વિવાદ ઉપર એક નજર કરીએ તો લોકસભાની ચૂંટણીની શરૂઆતથી જ ભાજપના કદ્દાવર નેતા અને કેન્દ્રીય મંત્રી તથા રાજકોટથી લોકસભાના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલાએ જ્યારથી ક્ષત્રિયો અંગે ટિપ્પણી કરી છે ત્યારથી તેઓ ભાજપ માટે મુશ્કેલી બની ગયા છે। જોકે તેમ છતાં ભાજપ તેમના મુદ્દે પીછેહટ કરવા માટે તૈયાર નથી અને તે આંદોલનકારી ક્ષત્રિયોને મનાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યો છે। આ વચ્ચે ચાલો જાણીએ કે અત્યાર સુધી ભાજપે ક્ષત્રિયોના આંદોલનને ડામવા માટે કેવા પ્રયાસો કર્યા। મિત્રો, સૌ પ્રથમ તો પરસોત્તમ રૂપાલાના અયોગ્ય નિવેદન સામે ભાજપના નેતાઓએ નારાજગી વ્યક્ત કરતા પરસોત્તમ રૂપાલાએ પોતાનો વિડીયો ઉતારીને માફી માંગી હતી। ત્યારબાદ ગોંડલ પાસે જયરાજસિંહના ફાર્મ હાઉસમાં ભાજપનું ક્ષત્રિય સંમેલન યોજીને જાહેરમાં માફી મંગાઈ અને ક્ષત્રિયોએ માફ કરી દીધાના દેખાવો કરાયા હતા। પરંતુ તેમાં જેણે વાંધો હોય તે સામે આવી જાય તેવા પડકારો થતાં આંદોલન ઉલટું વધુ ઉગ્ર બન્યું અને રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માંગ વધુ ઉગ્ર બની હતી। મિત્રો, ભાજપના ક્ષેત્રીય પૂર્વ મંત્રીઓ દ્વારા અને બાદમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને મોડી રાત્રે બેઠક થઈ, પણ ભાજપે રૂપાલાને ઉમેદવાર તરીકે યથાવત રાખ્યા, જ્યારે ક્ષત્રિયોએ તેની ટિકિટ કાપવા માટે મક્કમ રહેતા સમાધાન ન થયું। ત્યારબાદ રાજકોટમાં ક્ષત્રિય સંમેલનમાં ઐતિહાસિક હાજરીથી આંદોલન વ્યક્ત બન્યું હતું। ત્યારબાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી, ભાજપના મહામંત્રી રત્નાકરજીએ પણ ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક કરી હતી। ક્ષત્રિય નેતાઓ ક્ષત્રિયોને સમજાવવામાં નિષ્ફળ રહ્યા હતા। ત્યારબાદ રૂપાલાએ ફોર્મ ભરીને પરત નહીં ખેંચતા આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું। પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલના છેલ્લા પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા। માત્ર ભાજપ જ નહીં, અન્ય પક્ષના નેતાઓ પણ રાજા મહારાજા વિરુદ્ધ બોલ્યાના વિડીયો વાયરલ થયા, પણ તેનાથી રૂપાલા સામે ક્ષત્રિયોના ગુસ્સામાં કોઈ ફેર ન પડ્યો। હવે મિત્રો, આગળ વાત કરીએ તો પદ્મિની બાવાળા ક્ષત્રિયોના રૂપાલા વિરુદ્ધના આંદોલનમાં ખૂબ જ ચર્ચામાં રહ્યા, પરંતુ હવે તે જ પદ્મિની બાવાળા રાજપૂતોના આંદોલન પાર્ટ 2ના વિરોધમાં ઉતર્યા છે અને રાહુલ ગાંધીને હથિયાર બનાવીને રાજપૂતોની સંકલન સમિતિ ઉપર જ સવાલો ઉઠાવ્યા છે અને બંગડીઓ પહેરાવવાની પણ વાત કરી રહ્યા છે। મિત્રો, પરસોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધમાં 14 દિવસ સુધી અન્ય ત્યાગ કરનારા પદ્મિની બાવાળા હવે ક્ષત્રિય સમાજ માટે આંદોલન કરતી સંકલન સમિતિથી છેડો ફાડ્યો છે। એક સમયે પરસોત્તમ રૂપાલા ઉપર આકરા પ્રહારો કરનારા પદ્મિની બાવાળા હવે પ્રધાનમંત્રી મોદીના વખાણ કરવા લાગ્યા છે। એવું લાગે છે કે બાને સંકલન સમિતિથી દૂર રાખવાથી આ ભડાશ કાઢી રહ્યા છે। જોકે અહીં બાએ છટકબારી શોધવા રાહુલ ગાંધીનો મુદ્દો ઉઠાવ્યો છે। મિત્રો, રાહુલ ગાંધીના નિવેદન ઉપર નારાજગી હોય તો વાત વ્યાજબી ગણાય, પરંતુ અહીં તો બાએ રાજપૂતોની સંકલન સમિતિના સભ્યોને બંગડીઓ પહેરાવવાની વાત સુધીની કરી દીધી હતી। જે કહો તે, પરંતુ એક વાત તો નક્કી છે કે પદ્મિની બા હવે પક્ષપલટો કરી ચૂક્યા છે। ક્ષત્રિયોની વાતો કરનારા બા હવે ભાજપની વાતો કરી રહ્યા છે। તેવામાં સવાલ એ ઊભો થયો છે કે શું ક્ષત્રિયોને આંદોલનને તોડી પાડવાના ફારસા થઈ રહ્યા છે કે પછી પદ્મિની બા ચર્ચામાં રહેવા માટે આવું કરી રહ્યા છે। મિત્રો, સમાચારમાં આગળ વધીએ તો લોકસભાની ચૂંટણી પહેલા નેતાઓનો પક્ષપલટો શરૂ જ છે, ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે। માલધારી સેલના ઉપપ્રમુખ એવા પિયુષ દેસાઈની હાજરીમાં તમામ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે। તેમણે આમ આદમી પાર્ટીની વિચારધારાને પાર્ટીનું ટોચનું નેતૃત્વ અમલી ન કરતું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો અને નેતાઓની કથની અને કરણીમાં ફરક હોવાનું કહ્યું હતું। કાર્યકર્તા તન મન ધનથી સેવા કરતા હોવા છતાં તેમની કદર પાર્ટીમાં ન થતી હોવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો। તેઓ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભાજપનો ખેસ પહેરી પક્ષમાં જોડાયા હતા। તાજેતરમાં સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયા રાજીનામું આપીને ભાજપમાં સામેલ થઈ ગયા હતા। સી.આર. પાટીલે ભાજપનો ખેસ પહેરાવીને અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયાનું ભાજપમાં સ્વાગત કર્યું હતું। મિત્રો, અલ્પેશ કથિરિયા પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવ્યા હતા। 30 ઓક્ટોબર 2022ના રોજ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। 2022માં આમ આદમી પાર્ટીએ વરાછા વિધાનસભામાંથી ટિકિટ આપી હતી। સુરતના વરાછાથી કુમાર કાનાણી સામે કથિરિયાને હાર્યા હતા। મિત્રો, ત્યારબાદ 18 એપ્રિલ 2024ના રોજ કથિરિયાએ આપમાંથી રાજીનામું આપ્યું હતું અને છોડી દીધું હતું। તેમની સાથે ધાર્મિક માલવીયાએ પણ રાજીનામું આપી દીધું હતું। અલ્પેશ કથિરિયા અમરેલી જિલ્લાના મોટા ગોરખવાડા ગામના વતની છે। હાલ તેઓ નાના વરાછા ખાતે તાપી દર્શન સોસાયટીમાં રહે છે। અલ્પેશ કથિરિયાએ LLBનો અભ્યાસ કર્યો છે। તેઓ વ્યવસાય વકીલ છે। અલ્પેશ 2015થી ચર્ચામાં છે। અલ્પેશ કથિરિયાની હાર્દિક પટેલ સાથે 2015માં મુલાકાત થઈ હતી, ત્યારથી તેઓ પાટીદાર આંદોલનમાં જોડાયા હતા। અલ્પેશ કથિરિયા સામે એટ્રોસિટી અને રાજદ્રોહનો ગુનો પણ નોંધાયેલો છે। તો અલ્પેશ કથિરિયા અત્યાર સુધી આમ આદમી પાર્ટીમાં, જોકે તેમના પત્ની કાવ્યા પટેલ ભાજપના નેતા છે અને તેઓ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે। મિત્રો, ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલા પાસ આગેવાન અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પણ ભાજપમાં જોડાઈ ગયા હતા। ત્યારે આ બંને યુવા નેતાઓ ભાજપમાં જોડાશીથી અટકળો લગાવવામાં આવી રહી હતી। જોકે ત્યારે તેમણે
આપ છોડવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે હવે હાર્દિક પટેલ ધારાસભ્ય બની ગયા છે, ત્યારે હાર્દિક પટેલે જ આ બંને નેતાઓને ભાજપમાં જોડાવા માટેનું ઓપરેશન પાર પાડ્યું હોય તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. હવે મિત્રો આગળ વાત કરીએ તો ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો નકલી વિડીયો બનાવી વાયરલ કરનારા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમે 2 આરોપીની ધરપકડ કરી છે. પાછળના વિડીયોને તોડી મરોડીને વાયરલ કર્યો હતો. અમિત શાહનો નકલી વિડીયો બનાવી વાયરલ કરવા મામલે અમદાવાદ સાયબર ક્રાઇમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા 2 આરોપીની ધરપકડ પણ કરાઈ છે. આરોપીઓએ ભાષણના વિડીયોને તોડી મરોડીને વાયરલ કર્યો હતો. ફેસબુક ઉપર નકલી વિડીયો મૂકવામાં આવ્યો હતો. સાયબર ક્રાઇમ દ્વારા સતીશ વણસોલ, આરબી બારિયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે વિડીયો કોનાથી એડિટ કરાયો તેની પણ તપાસ શરૂ છે. મિત્રો, આ મામલે સાયબર ક્રાઇમના ડીસીપી લવિન સિંહાએ જણાવ્યું છે કે વિડીયો તેમને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોસ્ટ કર્યો છે. વિડીયો એડિટ કરનારની તપાસ ચાલુ છે. તેમને વિડીયો વોટ્સએપના ગ્રુપના માધ્યમથી મળ્યો હતો. આ વિડીયો તેમણે પોતાની ફેસબુક પ્રોફાઇલ ઉપર મૂક્યો હતો અને આગળ શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયો તેલંગાણાની જાહેર સભાનું એડિટિંગ વર્ઝન છે. આરોપી સતીશ વણસોલ મૂળ પાલનપુરનો છે. રાકેશ બારિયા દાહોદનો છે. પ્રાથમિક તપાસમાં બંને લોકો રાજકીય સાથે જોડાયેલા છે. તેમણે વિડીયોની હકીકત જાણ્યા વગર વિડીયો પોસ્ટ કર્યો હતો. તે દિશામાં અમે તપાસ કરી રહ્યા છીએ. હાલ બંનેના ફોન કબજે કર્યા છે. JFSLમાં મોકલાશે. આ કેસમાં કાલે રાત્રે એક ફરિયાદ નોંધાઈ હતી અને તેના આગલા દિવસે દિલ્હી પોલીસમાં એક ફરિયાદ નોંધાઈ છે. મિત્રો, સમાચારમાં આગળ વધીએ તો ધાનેરામાં ભાજપના ઉમેદવાર એવા રેખાબેન ચૌધરીનો રોડ શો યોજાયો હતો. શહેરની મુખ્ય બજારમાં રેખાબેન ચૌધરી ઉપર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ આ રોડ શોમાં હાજર રહ્યા હતા. જ્યારે રોડ શોમાં ભમરા ઉડતા કાર્યકરોમાં દોડધામ મચી ગઈ હતી. રોડ શોમાં ભમરા ઉડતા કાર્યકરોએ દોડધામ મચાવી હતી. મિત્રો, બનાસકાંઠાના ધાનેરામાં રોડ શોમાં ભમરા ભડક્યા હતા. ભાજપ ઉમેદવાર એવા રેખાબેન ચૌધરીનો રોડ શો હતો. રોડ શોમાં ડીજેના ઘોંઘાટથી ભમરા ઉડ્યા હોવાનું અનુમાન છે. જ્યારે ભમરા ઉડતા રોડ શોમાં હાજર લોકો તેનાથી બચવા માટે દોડધામ કરતા પણ જોવા મળ્યા હતા. મિત્રો, બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પંથકમાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીનો રોડ શો ધાનેરા તાલુકાના થાવર ગામથી શરૂ થયો હતો અને ધાનેરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફર્યો હતો. મિત્રો, ધાનેરાના મુખ્ય બજારમાં રેખાબેનના રોડ શો ઉપર 2 બુલડોઝર દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. કાર્યકર્તાઓ બુલડોઝરમાં ચડી રેખાબેન ચૌધરીના રોડ શો પર ફૂલોનો વરસાદ કર્યો હતો. આ રોડ શોમાં ભાજપના ઉમેદવાર રેખાબેનની સાથે ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ ભાજપના આગેવાનો અને ભાજપના કાર્યકર્તાઓ બાઇક લઈને મોટી સંખ્યામાં જોડાયા હતા. હવે મિત્રો, આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણી માટે રાજસ્થાનની તમામ બેઠકો માટે 26 એપ્રિલે મતદાન સમાપ્ત થઈ ગયું છે. જોકે અહીં એક બેઠક એવી છે જ્યાં 2 મેના રોજ ફરી એકવાર મતદાન થવાનું છે. આ અજમેર લોકસભાની સીટ છે જ્યાં ચૂંટણી પંચે ફરી એકવાર મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે. વાસ્તવમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મોટી ગડબડને કારણે ચૂંટણી પંચ અહીંથી ફરી એકવાર મતદાન કરાવવાનું પડ્યું છે. નોંધનીય છે કે અજમેર લોકસભા મત વિસ્તારમાંથી નંદાસી ગામમાં એક મતદાન મથક ઉપરથી મતદાન મથક 195 રજીસ્ટર ગુમ થઈ ગયું હતું. મુખ્ય ચૂંટણી અધિકારી એવા પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું કે બીજા તબક્કાના મતદાન બાદ જ્યારે કાર્યકરો ઈવીએમને એકત્રિત કરવા જઈ રહ્યા હતા ત્યારે આ બૂથ સાથે સંબંધિત કાગળો અને વસ્તુઓ ખોવાઈ ગઈ હતી. આ જ કારણ છે કે અહીંથી ફરી એકવાર ચૂંટણી યોજાશે. પ્રવીણ ગુપ્તાએ વધુમાં જણાવ્યું કે ચૂંટણી પંચની સૂચના મુજબ અહીં પુનઃ મતદાનની તૈયારીઓ પણ કરવામાં આવી છે. આ બૂથ પર કુલ મતદારોની સંખ્યા 753 છે અને હવે અહીં 2 મેના રોજ ફરી એકવાર મતદાન કરાશે. મિત્રો, મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે પ્રિસાઇડિંગ અધિકારી દ્વારા 17 રજીસ્ટર ખોવાઈ ગયું હતું. પ્રવીણ ગુપ્તાએ વધુમાં કહ્યું કે અજમેરની રિટર્નિંગ ઓફિસે આ મામલે પોલિંગ ટીમ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. રાજસ્થાનની કુલ 25 લોકસભા બેઠકો ઉપર 2 તબક્કામાં મતદાન પૂર્ણ થયું હતું. પ્રથમ તબક્કામાં 12 બેઠકો ઉપર 19 એપ્રિલે મતદાન થયું હતું અને 26 એપ્રિલના રોજ 13 બેઠકો ઉપર મતદાન પૂર્ણ થયું હતું. મિત્રો, સમાચારમાં આગળ વધીએ તો લોકસભાની ચૂંટણી 2024માં અનામતનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી ઉપર આરોપો લગાવી રહી છે કે પાર્ટી બંધારણમાં ફેરફાર કરીને અનામત ખતમ કરશે. આ સાથે જ ભાજપ અને પીએમ મોદી પણ મુસ્લિમોને ધર્મના આધારે અનામત આપવાનો નિર્ણય લઈ કોંગ્રેસ ઉપર નિશાન સાધી રહ્યા છે. હવે પીએમ મોદી અનામત મુદ્દે કોંગ્રેસ ઉપર વધુ એક પ્રહાર કર્યો છે. મિત્રો, પીએમ મોદીએ કોંગ્રેસ ઉપર જોરદાર પ્રહારો કરતા કહ્યું છે કે જ્યાં સુધી તેઓ જીવિત છે ત્યાં સુધી તેઓ દલિત, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગોનું આરક્ષણ
મુસ્લિમોને ધર્મને આધારે નહીં આપવા દે. મિત્રો, કોંગ્રેસ ઉપર પ્રહારો કરતા પીએમ મોદીએ કહ્યું કે અવિભાજિત આંધ્રપ્રદેશમાં પાર્ટીએ મુસ્લિમોને પછાત વર્ગ અનામત આપીને રાજ્યને તુષ્ટિકરણની પ્રયોગશાળા બનાવી દીધી છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે તેલંગાણામાં 26 જાતિઓ લાંબા સમયથી ઓબીસી દરજ્જાની માંગ કરી રહી છે, પરંતુ કોંગ્રેસે તેને મંજૂરી આપી નથી, પરંતુ રાતોરાત મુસ્લિમોને ઓબીસી તરીકે વર્ગીકૃત કરી દીધા છે. મિત્રો, પીએમ મોદીએ જરીદાબાદમાં કોંગ્રેસ ઉપર બંધારણ ઉપર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે વારંવાર બંધારણનું અપમાન કર્યું છે. ભીમરાવ આંબેડકર દ્વારા લખાયેલા બંધારણમાંથી રામાયણ અને મહાભારતની તસવીરો હટાવી દેવામાં આવી છે. પીએમ મોદીએ આદેશ આપ્યું કે રાહુલ ગાંધીના દાદી ઇન્દિરા ગાંધીએ બંધારણને તોડી નાખ્યું અને દેશમાં ઇમરજન્સી લાદી અને લાખો લોકોને જેલમાં ધકેલી દીધા હતા. પીએમ મોદીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તે વારસાગત કર લાદશે. માતા પિતાના અવસાન પછી સંતાનો પાસેથી અડધાથી વધુ એટલે કે 55% મિલકત લઈ લેશે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે જ્યારે પણ કોંગ્રેસ પાર્ટી સત્તામાં રહી છે ત્યારે તેના 5 રાજનૈતિક સિદ્ધાંતો રહ્યા છે: ખોટા વચનો, વોટ બેંકની રાજનીતિ, માફિયા અને ગુનેગારોને ટેકો આપવો, વંશવાદી રાજકારણ અને ભ્રષ્ટાચાર.